ફરી વખત નવા વિડીયો સાથે સ્વાગત છે મિત્રો તમારું। તો જોઈશું જનરલ નોલેજના 100 પ્રશ્નો। તો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન, રબારી ભરત કયા વિસ્તારમાં પ્રસિદ્ધ છે? તો કે કચ્છ। રાસ રચીલું ક્યાંનું જાણીતું છે? તો કે રાજકોટનું। તાળા માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે ખંભાત। પિત્તળનું નકશીકામ માટે પ્રસિદ્ધ સ્થળ એટલે કે શિહોર, ભાવનગરનું શિહોર। સોના ચાંદીના ઘરેણાં માટે પ્રસિદ્ધ સ્થળ કયું? તો કે ભુજ, કચ્છનું ભુજ। સરી, ચપ્પા અને ચૂડી માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે અંજાર। તોલ માપના કાંટા માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે સાવરકુંડલા। ચાંદીનું નકશીકામ માટે પ્રસિદ્ધ સ્થળ? રાજકોટ। સૂઝની ઉદ્યોગ માટે પ્રસિદ્ધ સ્થળ કયું? તો કે ભરૂચ। કિનખાબ માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે અમદાવાદ। તણછાઈ માટે પ્રસિદ્ધ સ્થળ કયું? તો કે સુરત। સાડીઓનું રંગકામ છાપકામ માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે જેતપુર। કાજળ, મેશ, કંકુ અને બાંધણી માટે પ્રસિદ્ધ સ્થળ કયું? તો કે જામનગર। ઝરીકામ માટે પ્રસિદ્ધ સ્થળ કયું? તો કે સુરત। હાથીદાંતની બનાવટો લાકડાના રમકડા માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે મહુવા, ભાવનગર જિલ્લો। જામફળ માટે પ્રસિદ્ધ સ્થળ? ધોળકા, તો કે અમદાવાદ। દાડમ માટે પ્રસિદ્ધ સ્થળ? ભાવનગર। ગાંઠિયા પટારા માટે પ્રસિદ્ધ સ્થળ? એ પણ ભાવનગર। સિક્કી, પેંડા, ફરસાણ માટે પ્રસિદ્ધ સ્થળ? રાજકોટ। ઘડિયા ટાઇલ્સ માટે પ્રસિદ્ધ સ્થળ? મોરબી। તુવેર દાળ માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે વાસદ અને મઢી। ભાખરવડી લીલો સેવડો માટે પ્રસિદ્ધ સ્થળ? વડોદરા। મરચું માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે વઢવાણ, શેરથા। માટીના રમકડા, પેંડા, સિરામિક માટે પ્રસિદ્ધ સ્થળ? સાન, સુરેન્દ્રનગર। જીરું, ઈસબગુલ માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે ઊંઝા। ગોળ માટે પ્રસિદ્ધ સ્થળ? તો કે ગણદેવી। ગોટા માટે? તો કે ડાકોર। કેસર કેરી માટે? તો કે તાલાલા, ગીર સોમનાથ। હાફૂસ કેરી માટે? વલસાડ। જમાદાર કેરી માટે? મહુવા। લાકડાના રમકડા ફર્નિચર માટે? સંખેડા। તાંબા પિત્તળના વાસણો માટે? વિસનગર, જામનગર અને શિહોર। લીલો સેવડો માટે પ્રસિદ્ધ સ્થળ? નડિયાદ। બટાકા માટે પ્રસિદ્ધ સ્થળ? ડીસા। પથ્થર માટે પ્રસિદ્ધ સ્થળ? ધાંગધ્રા। ગાય માટે? કાંકરેજ। ભેંસ માટે? તો કે જાફરાબાદ। વાલોદનું શું વખણાય? તો કે લિજ્જત પાપડ। ગુજરાતની કઈ વસ્તુને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવેલ? સંખેડાના ફર્નિચર। અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા? કાલુપુર। હસન પીરની દરગાહ? તો કે મીરા દાતા। દાદા ગોરખનાથની સમાધિ ક્યાં? તો કે ધીણોધર ડુંગર, કચ્છ। જેસલ તોરલની સમાધિ? અંજાર। ત્રિકમદાસની સમાધિ? રાપર, કચ્છ। ભડિયાદ પીરની દરગાહ? ધંધુકા, અમદાવાદ। સંત દેવીદાસ અને અમરમાની સમાધિ? પરબ, જૂનાગઢ। ગુજરાતના કવિ ભાલની સમાધિ? પાટણ। બાપ્સ સંસ્થાનું પ્રથમ મંદિર ક્યાં? બોચાસણા। પિઠોરાય શું છે? આદિવાસી ચિત્રકલા। ચંદનના વૃક્ષો માટે જાણીતું? બાલારામ, બનાસકાંઠા। આમળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર કંજેટા? તો કે દાહોદમાં આવેલું છે। નૌસેનાનું તાલીમ કેન્દ્ર? તો કે વાલસુરા, જામનગર। રમણીય દરિયા કિનારો ધરાવતું સ્થળ? સોરવાડ, જૂનાગઢ। કચ્છી ભીંતચિત્ર કયા નામે ઓળખાય? તો કે કામણગારી। ધરતીના ચિત્રકાર ઉપનામ કોનું? તો કે ખોડીદાસ પરમાર। કાચબા ઉછેર કેન્દ્ર હાથપ કયા જિલ્લામાં? તો કે ભાવનગર। નવલખા દરબારગઢ માટે જાણીતું? ગોંડલ। કયા જિલ્લામાં? રાજકોટ। તેરા ભીંતચિત્ર કયા જિલ્લામાં જોવા મળે? તો કે કચ્છ। શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે? તો કે પાદરી। દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ? તો કે સાંથસળી। ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ? ચોટીલા, કચ્છ। કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે? તો કે સિંધી અને ગુજરાતી। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર બાણેજ? તો કે ગીર સોમનાથ। રંગવદૂત મહારાજનું તીર્થસ્થાન? નારેશ્વર। ત્યારબાદ જોઈશું જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉજવાય? તો કે ભાલમાં। સાસવહુના દેરા ક્યાં? તો કે કાવી। હસ્તગીરી મહાતીર્થ? ભાવનગર। શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાસિંહ સિવિલ હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં આવેલી છે। રાણક દેવીનું મંદિર કયા સ્થળે? તો કે વઢવાણમાં આવેલું છે। ડાંગ દરબાર કયા તહેવાર સમયે યોજાય? તો કે હોળી। હોળીના દિવસે આંબલી કાઢવીની રમત કોણ રમે? સોરઠના કારડિયા રાજપૂતો। પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે? તો કે ઉનડ બાપુ। નવલખા મંદિર કયા જિલ્લામાં? તો કે ભાણવર, દેવભૂમિ દ્વારકા। ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ? ઉમરગામ, તો કે વલસાડ। સમ્રાટ અશોકના શિલાલેખને કયા કવિએ શૈલ્યકરણ તરીકે બિરદાવ્યો? તો કે નન્હાલાલ। કચ્છીનું નવું વર્ષ? અષાઢી બીજ। પરશુરામ પોર્ટીજ કયા જિલ્લામાં? તો કે મોરબીમાં આવેલું છે। 7 માળ ધરાવતો ઝરૂખા મહેલ ક્યાં? પંચમહાલ। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ભવનનું નામ? તો કે વિદ્યાયન।
સંત મોરારી બાપુનું જન્મસ્થળ તળ ગાજેલા મહુવા. ત્યારબાદનો પ્રશ્ન છે રમણીય સ્થળ ઉભરાટ નવસારીમાં. પીરમબેટ કયા જિલ્લામાં આવેલ છે? તો કે ભાવનગર. પોળોના મંદિર કયા જિલ્લામાં? સાબરકાંઠા. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ વડોદરા. ગળતેશ્વર કયા જિલ્લામાં? સાબરકાંઠા. નળ સરોવર સૌથી મોટો ટાપુ પાનવડ. નળ સરોવરમાં સૌથી મોટો ટાપુ પાનવડ. સાપુતારા કઈ નદી? સર્પગંધા. જુગતરામ દવેનો આશ્રમ વેડશી. નારાયણ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં? તો કે વેડશીમાં આવેલું છે. ત્યારબાદ જોઈશું સરદાર સહકારી મંડળી કયા સ્થળે? તો કે વાલોદમાં આવેલી છે. ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કઈ જગ્યાએ આવેલું છે? તો કે અમદાવાદ અને સુરત. હોપ બ્રિજ ક્યાં? સુરત. ક્રિપ્કો ખાતરનું કારખાનું સુરત. ગુજરાતમાં ચિત્રકલાના ક્ષેત્રે કલાગુરુ નામના મેળવનાર રવિશંકર મહારાજ. ઔરંગઝેબના શાસન સમયે બંદર મુબારક નામથી જાણીતું કોઈ બંદર? સુરત બંદર. સાક્ષાત સરસ્વતી ઉપનામ શ્રીમદ રાજચંદ્રનું છે. ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસા. સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે. મળતા રહીશું નવા વિડીયોમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.